ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે રસોડામાં ચા ગાળીએ છીએ કે પછી દાળ ચોખામાંથી કાંકરા કાઢીએ છીએ ત્યારે આપણે ખરેખર તો વિજ્ઞાનનો એક નાનકડો પ્રયોગ કરી રહ્યા હોઈએ છીએ. આપણી આસપાસના સાવ સામાન્ય લાગતા કામોમાં પણ વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો છુપાયેલા છે. તો ચાલો આજે એવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો મળીએ આપણી આ કહાનીની બે મુખ્ય પાત્રોને, બે જિજ્ઞાસુ બહેનો માલી અને વલ્લી. ઉનાળાની રજાઓ છે અને તેઓ પરિવારને મળવા આખા ભારતના પ્રવાસે નીકળી છે. પણ એમને ક્યાં ખબર હતી કે આ કોઈ સામાન્ય સફર નથી, પણ એક એવી વૈજ્ઞાનિક શોધખોળ બનવાની છે જે બધું બદલી નાખશે. હા, એકદમ સાચું. ખેતરોથી લઈને શહેરના રસોડા સુધી દરેક જગ્યાએ એમની સામે નવા કોયડાઓ આવે છે. અને જુઓ, આ કોયડાઓ ઉકેલતા ઉકેલતા જ તેઓ મિશ્રણને અલગ કરવાની એવી મજેદાર રીતો શીખે છે જે વિજ્ઞાનને પુસ્તકોમાંથી બહાર કાઢીને આપણી સામે જીવંત કરી દે છે. તો એમની સફરનો પહેલો પડાવ છે હરિયાણા, એમના નાનીનું ગામ, જ્યાં ચારે બાજુ લીલાછમ ખેતરો લહેરાઈ રહ્યા છે. અને અહીં જ ખેતરની માટીમાં એમને વિજ્ઞાનનો પહેલો પાઠ શીખવા મળે છે. ખેતરમાં પહોંચતા જ એમની નજર પડે છે અનાજના એક મોટા ઢગલા પર. પણ અરે, આ શું? આખા અનાજમાં તો કાંકરા, માટી અને ફોતરા પણ ભળેલા છે. તો હવે સવાલ એ છે કે રસોઈ માટે આમાંથી ચોખ્ખા દાણા કાઢવા કઈ રીતે? અને એનો જવાબ એટલો સરળ છે કે આપણે રોજબરોજ એને જોઈએ છીએ. એમના નાની એમને બતાવે છે, આને કહેવાય હસ્તચયન, એટલે કે હાથથી વીણવું. જુઓ, જ્યારે અશુદ્ધિઓ ઓછી હોય અને સહેલાઈથી દેખાઈ જાય ત્યારે હાથથી સારો કોઈ ઉપાય નથી. એકદમ સરળ અને એટલું જ અસરકારક. સારું, હવે થોડું આગળ જઈએ. ત્યાં એ લોકો જુએ છે કે ખેડૂતો પાકના સૂકા ડુંડાને જોરશોરથી એક લાકડા પર પછાડી રહ્યા છે. પહેલી નજરે તો એવું જ લાગે કે જાણે કોઈ રમત ચાલી રહી છે, પણ ના, આ તો અનાજ કાઢવાની પ્રક્રિયાનું એક ખૂબ જ મહત્વનું પગલું છે. આ પ્રક્રિયાને કહેવાય છે છડવું કે પછી થ્રેશિંગ. ડુંડાને આ રીતે પછાડવાથી દાણા છૂટા પડી જાય છે. સદીઓથી ચાલી આવતી આ પદ્ધતિ આજે પણ અનાજને એના છોડથી અલગ કરવાનો સૌથી સારો રસ્તો છે. ઠીક છે, દાણા તો છૂટા પડી ગયા, પણ અહીં એક નવી સમસ્યા ઊભી થઈ. બારે દાણા અને એકદમ હલકા ફોતરા, બધું જ ભેગું થઈ ગયું છે. હવે આમાંથી ફોતરા કેવી રીતે કાઢવા? આના માટે કોઈ મોટા મશીનની જરૂર પડશે? ના, જવાબ તો આપણી પ્રકૃતિ પાસે જ છે. અને અહીં જુઓ, ભૌતિક વિજ્ઞાનનો કેવો અદ્ભુત ઉપયોગ. ખેડૂતે મિશ્રણને સૂપડામાં ભરીને થોડી ઊંચાઈએથી નીચે પાડે છે. અને જેવી પવનની લહેર આવે એટલે તરત જ હલકા ફોતરા ઉડીને દૂર જતા રહે છે અને વજનદાર, ચોખ્ખા દાણા એ સીધા નીચે એકઠા થાય છે. શું કમાલની રીત છે! આ સ્માર્ટ ટેકનિકને કહેવાય છે ઉપણવું. અહીં કુદરતી પવન જ એક સાથી બનીને કામ કરે છે. આ બતાવે છે કે વિજ્ઞાન ફક્ત લેબોરેટરીમાં બંધ નથી, પણ ખુલ્લા ખેતરોમાં પણ જીવંત છે. તો હરિયાણાના ગામડામાંથી માલ્લી અને વલ્લીની સફર હવે પહોંચે છે ગુજરાતના ધમધમતા શહેર અમદાવાદ. અહીં શહેરની ભાગદોડ વચ્ચે પણ અલગીકરણના નવા પાઠ એમની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં એમના મામીના રસોડામાં એ લોકો લોટ ચાળતા જુએ છે. ખેતરથી રસોડા સુધી સિદ્ધાંતો એનો એ જ છે. ચારણીના ઝીણા કાણા બારીક લોટને પસાર થવા દે છે, પણ મોટા ગઠ્ઠા અને કચરાને ઉપર જ રોકી લે છે. આ પણ અલગીકરણનો જ એક પ્રકાર થયો ખરો ને? ત્યાં જ સાબરમતી આશ્રમમાં ગાંધીજીની દાંડી કૂચ વિશે જાણ્યા પછી માલીના મગજમાં એક સવાલ આવે છે કે ભાઈ, મીઠા માટે આટલો મોટો સત્યાગ્રહ થયો, પણ આ મીઠું દરિયાના ખારા પાણીમાંથી બને છે કઈ રીતે? એક પ્રવાહીમાંથી ઘન પદાર્થને અલગ કેવી રીતે કરી શકાય? અને આનો જવાબ કુદરતની એક સાવ સરળ પ્રક્રિયામાં છુપાયેલો છે. દરિયાના પાણીને છીછરા ક્યારામાં ભરવામાં આવે છે. પછી દુનિયાનો સૌથી મોટો હીટર એટલે કે આપણો સૂરજ પોતાનું કામ શરૂ કરે છે. એની ગરમીથી પાણી ધીમે ધીમે વરાળ બનીને ઉડી જાય છે અને પાછળ શું બચે? ચમકતા, શુદ્ધ મીઠાના કણ. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. અરે, આ તો એ જ પ્રક્રિયા છે જેનાથી આપણા ભીના કપડાં સુકાય છે. જોયું, વિજ્ઞાન આપણી કેટલું નજીક છે. ચાલો સફરમાં હવે આગળ વધીએ. અમદાવાદથી માલ્લી અને વલ્લી હવે જાય છે પોંડિચેરી અને ભોપાલ તરફ, જ્યાં પ્રવાહી મિશ્રણના વધુ રહસ્યો ખુલવાના છે. પોંડિચેરીમાં એમના દાદા સવારની સરસ ચા બનાવી રહ્યા છે. ચા તો મસ્ત ઉકળી ગઈ છે, પણ હવે એને કપમાં રેડતા પહેલાં એમાંથી ચાની પત્તી કેવી રીતે અલગ કરવી?
આ રોજિંદી સમસ્યામાં પણ વિજ્ઞાન છુપાયેલું છે. આપણે બધા જેનો ઉપયોગ કરીએ છીએ એ છે ગાળણ પદ્ધતિ. ચાની ગળણી અહીં એક ફિલ્ટરનું કામ કરે છે. એ પ્રવાહી ચાને તો પસાર થવા દે છે, પણ ચાની ભૂકીને ઉપર જ રોકી લે છે. ખબર છે, મોટા મોટા વોટર પ્યુરિફાયર પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. હવે ભોપાલમાં એમને એક જૂની તસવીર જોવા મળે છે, જેમાં દહીંમાંથી માખણ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાને મંથન કે વલોવવું કહે છે. દહીંને ગોળ ગોળ ફેરવવાથી શું થાય? તો કે હલકું માખણ ઉપર આવી જાય છે અને ભારે છાશ નીચે રહી જાય છે. આ પણ એક પ્રકારનું અલગીકરણ જ છે. અને હવે આ રોમાંચક સફર આવી પહોંચી છે એના અંતિમ મુકામ પર, સુંદર શહેર શિલોંગ. અહીં એમને એક એવી સમસ્યાનો સામનો કરવો પડે છે જેનો ઉકેલ કંઈક સાવ અલગ જ છે. અચાનક એક નાની એવી દુર્ઘટના બને છે. સુથારના હાથમાંથી લોખંડની ખીલીઓનું આખું બોક્સ સીધું લાકડાના વહેરના ઢગલામાં પડી જાય છે. ઓહ! હવે લાકડાના આટલા બારીક ભૂકામાંથી આટલી બધી ખીલીઓ હાથથી વીણવી તો લગભગ અશક્ય જ છે. તો હવે શું કરીશું? પણ આપણી વિજ્ઞાન જાસૂસ બહેનો પાસે તો એક જાદુઈ ઉપાય છે. એ લોકો એક મોટું ચુંબક લઈ આવે છે અને એને વહેરના ઢગલા પર ફેરવે છે. અને બસ, ચમત્કાર! બધી જ લોખંડની ખીલીઓ ચુંબક પર ચોંટી જાય છે અને વહેર એમનો એમ નીચે જ રહી જાય છે. આ છે ચુંબકીય અલગીકરણનો પાવર. તો આખા ભારતમાં ફર્યા પછી માલી અને વલ્લી શું શીખ્યા? તેઓએ સમજ્યા કે વિજ્ઞાન કોઈ અઘરો વિષય નથી જે ફક્ત લેબોરેટરીમાં જ હોય. વિજ્ઞાન તો આપણી આસપાસ, આપણા દરેક કામમાં વણાયેલું છે. આ પ્રવાસનો સૌથી મોટો પાઠ એ જ છે કે અલગીકરણની આ પ્રક્રિયા આપણા જીવનનો એક અભિન્ન અંગ છે. રસોડામાં ખાવાનું બનાવવાથી લઈને પીવાનું પાણી શુદ્ધ કરવા સુધી, કે પછી કચરામાંથી પ્લાસ્ટિક અને લોખંડ જેવી વસ્તુઓ અલગ કરવા સુધી, દરેક જગ્યાએ આપણે અજાણતા જ વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છીએ. માલી અને વલ્લીની આ સફરે આપણને જોવાની એક નવી દૃષ્ટિ આપી છે. હવે સવાલ એ છે કે આ જાણ્યા પછી આપણી આસપાસ રહેલા મિશ્રણોને એક નવા દૃષ્ટિકોણથી જોઈ શકાશે? જરા નજર ફેરવીને જોજો, વિજ્ઞાન બધે જ છે. બસ એને શોધવાની જ જરૂર છે.